એક તરફ આપણે ચાંદ પર જઈ રહ્યા છીએ, મંગળ પર જઈ રહ્યા છીએ, નવી નવી સિદ્ધિઓ વૈજ્ઞાનિક હાંસલ કરી રહ્યા છે, અને બીજી તરફ એક બાદ એક એવા કિસ્સા અંધશ્રદ્ધાના સામે આવે છે જે આપની પણ આંખો ચોંકાવી દેશે. કારણ કે અત્યારે વિડીયો હું જે આપને બતાવી રહી છું, એ વિડીયોમાં, એ રીલમાં આપ જોઈ શકો છો કે સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિ પહોંચે છે, આઈસીયુ વોર્ડ સુધી જાય છે, વેન્ટિલેટર પર રહેલા દર્દીની સારવાર કરે છે, અને ત્યારબાદ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વેન્ટિલેટર પર દર્દી છે એની સ્થિતિ સારી થઈ જાય છે, એ સાજો થઈ જાય છે. જે ડોક્ટર નથી કરી શકતા એ આ ભૂવો કરે છે અને તેની સારવાર કરે છે, તંત્ર વિદ્યા કરે છે, અને ત્યારબાદ એ દર્દી પોતાના ઘરે જાય છે, તેની આગતા સ્વાગતા કરવામાં આવે છે. આ તો વાત થઈ રીલની. સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલ પર, કારણ કે સિવિલ હોસ્પિટલમાં આમ તો મીડિયાને પણ પ્રવેશ નથી આપવામાં આવતો, કે પછી એક કરતાં વધારે પરિવારજનો હોય ત્યાં પણ તેમને નથી આવવા દેવામાં આવતા, ખબર કાઢવા માટે નથી જવા દેવામાં આવતા. ઘણી રક્ષકના વિડીયો પણ આ પહેલા સામે આવી ચૂક્યા છે. ત્યારે એવો સવાલ થાય કે આ ભૂવો જો દર્દીના પરિવારજનનું કાર્ડ પહેરી અને આઈસીયુ સુધી પહોંચે છે, તો આઈસીયુમાં પ્રવેશ કેવી રીતે કર્યો? એ સમયે ડોક્ટર ક્યાં હતા? કોઈ સુરક્ષા કર્મી નહોતા, સિક્યોરિટી નહોતી. બીજો સવાલ એ કે કોઈ એક જ વ્યક્તિને પ્રવેશ આપવાની વાતો સિવિલ હોસ્પિટલ કરે છે, તો પાછળ જે મોબાઈલ પકડીને રીલ બનાવી રહ્યા છે એ ભાઈ કેવી રીતે જાય છે? ત્રીજો સવાલ એ કે અંધશ્રદ્ધાના આવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે કોઈ નક્કર કામગીરી કરવામાં કેમ નથી આવતી? જ્યારે આ રીલ આપણે બતાવી રહ્યા છીએ, આ રીલ નવેમ્બર મહિનામાં શૂટ થયેલી છે, એટલે કે નવેમ્બર મહિનાની આખી ઘટના છે. સવાલ અહીંયા એ છે કે અંધશ્રદ્ધામાં અનેક વાર આખા પરિવારો બરબાદ થતા જોયા છે. અનેક લોકો પોતાની જાત હોમી દે છે, એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે આ અંધશ્રદ્ધાની આગ હવે સ્ટોપ થાય એ જરૂરી છે, કારણ કે આ દર્દી જે સાજો થયો ભગવાનની દયાથી અને પોતાના ઘરે ગયો, જો આ દર્દીને કંઈ થયું હોત તો પછી જવાબદારી કોણ? ભૂવો લેત? કે પછી ડોક્ટર પર જ્યારે દોષનો ટોપલો ઢોળવામાં આવે છે કે ડોક્ટરની બેદરકારીના કારણે કોઈ દર્દીનું મોત થાય છે, તો એની પાછળ શું આવું કંઈ જવાબદાર છે કે નહીં, એ પણ હવે તપાસનો વિષય છે. એટલે લોકોએ હવે અંધશ્રદ્ધામાંથી બહાર આવવાની જરૂર છે.